નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. એમાં આપણે એક આ ઉદાહરણ 1નો દાખલો સમજીશું, જેમાં આપણને tan એની કિંમત આપી છે 4/3 હોય તો આપણે ત્રિકોણમિતિના બાકી એ બધા ગુણોત્તરો શોધવાના છે. હવે એટલું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા જે ખૂણો આપ્યો હોય એને આપણે કાટખૂણો લેવાનો નથી, એના પછીના ખૂણાને કાટખૂણો લેવાનો. અહીંયા આપણને એ આપ્યું છે તો આપણે કાટખૂણો બીને લેવાનો. ધારો કે અહીંયા બી આપ્યું હોય તો આપણે કાટખૂણો સીને લેવાનો, અને અહીંયા સી આપ્યું હોય તો કાટખૂણો એને લેવાનો. એટલે અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી દઈશું. હવે આપણને ખબર છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે. હવે tan એની કિંમત આપણને આપી છે 4/3, તો tan એનું સૂત્ર આપણે શીખ્યા છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા tan એ છે તો એની સામેની બાજુ થશે બીસી અને એની પાસેની બાજુ થશે એબી. એટલે બીસીના છેદમાં એબી અને tan એની વેલ્યુ આપી છે 4/3. તો આ બીસી બરાબર 4K અને એબી બરાબર 3K. એટલે બીસીની કિંમત મળી અને એબીની કિંમત મળી. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું તો આ કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ પાયથાગોરસનો પ્રમેય છે. તો હવે અહીંયા જ્યાં એબી છે તે એબીની વેલ્યુ છે 3K અને બીસીની વેલ્યુ છે 4K. તો 3Kનો વર્ગ વત્તા 4Kનો વર્ગ, તો 3નો વર્ગ છે 9 અને 4નો વર્ગ છે 16, એટલે 9Kનો વર્ગ વત્તા 16Kનો વર્ગ. એટલે એસીનો વર્ગ બરાબર 16 ને 9 25Kનો વર્ગ. એટલે આપણે એસી શોધીએ તો આનું વર્ગમૂળ લઈશું તો 25નું વર્ગમૂળ 5 અને કેના વર્ગનું કે. એટલે સાઇન એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો એની સામેની બાજુ થશે બીસી અને કર્ણ છે એસી. એટલે બીસીની કિંમત છે 4K અને એસીની કિંમત છે 5K. આપણને હમણાં મળીએ કે કેવડી ગયા એટલે 4/5. કોસ એનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આની અંદર આપણે પાસેની બાજુ એ છે એટલે પાસેની બાજુ એબી અને કર્ણ છે એસી. એટલે એવી રીતે આપણને કોસ એનું સૂત્ર મળશે એબીના છેદમાં એસી. એબી છે 3K, કે ગયા એટલે 3/5. એવી રીતે હવે આપણે કોટ એનું શોધવાનું છે. તો કોટ એ tanનું વ્યસ્ત છે, તો tanની કિંમત આપી છે 4/3, તો કોટની કિંમત મળશે 3/4. કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે, એટલે સાઇનની કિંમત મળી છે આપણને 4/5, તો આપણને કોસેકની કિંમત મળશે 5/4. એવી રીતે સેક છે એ કોસનું વ્યસ્ત છે, તો આપણને કોસની કિંમત મળી છે 3/5, તો આપણને સેકની કિંમત મળશે 5/3. હવે આ જ રીતે આપણે સ્વાધ્યાય 8.1 છે તો એનો પહેલો દાખલો કરીશું કે જેની અંદર આપણને બી કાટખૂણો આપેલો છે, એ બી આપ્યા છે 24, બીસી આપ્યા છે 7. તો આપણે ગુણોત્તર શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે આ કાટખૂણો છે એની સામેની બાજુને કર્ણ કહેવાય છે. તો આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને પહેલાં આપણે કર્ણ શોધીશું. તો પાયથાગોરસના પ્રમેયનું સૂત્ર છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એબીની કિંમત છે 24 અને બીસીની કિંમત છે 7. 24નો વર્ગ છે 576, 7નો વર્ગ છે 49, 576 વત્તા 49 એટલે 625. એટલે એસીનો વર્ગ 625 છે, માટે એસી બરાબર 25. એટલે આપણને આ કર્ણ મળી ગયો 25. હવે આપણે સાઇન શોધીએ તો સાઇનનું સૂત્ર છે સાક. તો અહીંયા એ છે એની સામેની બાજુ છે બીસી અને કર્ણ છે એસી, એટલે બીસીના છેદમાં એસી. હવે બીસીની કિંમત છે 7 છે અને કર્ણ મળ્યો છે 25, એટલે 7/25. એવી રીતે કોસ એ આપણને કીધું છે, તો કોસ એ તો પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે એબીના છેદમાં એસી. એબીની કિંમત છે 24 અને એસીની કિંમત છે 25. એવી રીતે સાઇન સી શોધવા કીધું છે. તો હવે આ સી કીધું તો સીની સામેની બાજુ થશે એબી, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સાઇન સીની વેલ્યુ મળશે આપણને એબીના છેદમાં એસી એટલે 24/25 અને કોસ સીની વેલ્યુ મળશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે બીસીના છેદમાં એસી એટલે 7/25. એવી જ રીતે દાખલો નંબર 2. નીચે આપેલી આકૃતિમાં tan P - cot R શોધો.
તો આકૃતિ આપણને રકમમાં આપેલી જ છે, જેમાં ક્યુ કાટખૂણો છે, પી ક્યુ છે 12, PR છે 13. તો આપણે સૌથી પહેલાં પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો આ કર્ણ થશે એટલે કર્ણનો વર્ગ. તો આ PR સિવાયની બાકીની બે બાજુ કઈ? તો એક છે PQ એટલે PQનો વર્ગ અને બીજું છે QRનો વર્ગ. હવે PR છે 13, PQ છે 12 અને QR આપણે શોધવાનું. 13નો વર્ગ 169, 12નો વર્ગ 144 અને આ QRનો વર્ગ 144 આ બાજુ આવે એટલે 144 ઓછા 169 ઓછા 144 એટલે 25 અને 25નું વર્ગમૂળ 5 એટલે આપણને અહીંયા QR મળે છે 5. હવે આપણે જે કિંમત શોધવાની છે તો કે tan P. તો ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો Pની સામેની બાજુ છે QR અને પાસેની બાજુ છે PQ એટલે જવાબ આવશે 5/12 અને cot R. તો કોટનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે QRના છેદમાં PQ એટલે 5/12 એટલે tan P માઇનસ cot R એટલે બંનેની કિંમત સરખી આવી એટલે અહીંયાનો જવાબ આવશે 0. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.